ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે આંકડાશાસ્ત્રમાં યુનિટ નંબર 1 સૂચકાંક જેમાં 1.3 થી દાખલા નંબર 5 આજે દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 જોયું. આપણે લાસ્ટ ટાઈમ દાખલા નંબર 4 જોયો. એમાં પરિવર્તન હતું કે જ્યાં તમને એકમ આપેલા હોય અને જથ્થામાં પણ એકમ લખેલા હોય ત્યારે તમારે પરિવર્તન કરવાનું આવશે. તો ચાલો મિત્રો દાખલા નંબર 5 જુઓ. આમાં પણ પરિવર્તન છે તો ભાવમાં પરિવર્તન કરવાનું છે એટલે ફેરફાર કે જથ્થામાં કે પછી એસિટી જે આપણે છે લખવાનું છે. નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015 માટેનું આદર્શ સૂચકાંક આદર્શ સૂચકાંકમાં કોણ આપશે? ફિશર. કહ્યું લાસ્ટ ટાઈમ કે આદર્શ સૂચકાંકમાં કોણ આવશે? ફિશર. એટલે ફિશરનો સૂચકાંક એ લાસ્પેયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર છે. રાઈટ? એટલે અહીંયા લાસ્પેયર પાસે પણ શોધીશું અથવા ડાયરેક્ટ ફિશરના સૂત્રમાં મૂકવું હોય તો પણ તમે ગણી શકો છો. સૌથી પહેલા સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 5 વસ્તુ આપો A B C અને D ચાર આઈટમ છે, ચાર વસ્તુ છે. એકમ છે, એકમનો ઉપયોગ પરિવર્તન કરવા માટે. ચલો પહેલા એ વસ્તુમાં એના પહેલા ઉપર આધાર વર્ષ અને ચાલુ વર્ષ આપ્યું. આધાર વર્ષ 2014 એટલે એને શું કહેવાય છે? આધાર વર્ષના સંકેતમાં શું કહેવાય? આધાર વર્ષના સંકેતમાં 0 અને ચાલુ વર્ષના સંકેતમાં 1. હવે ભાવ પેલો આધાર વર્ષનો ભાવ એને શું લખ્યું સંકેતમાં? આધાર વર્ષનો ભાવ P0. ભાવ એટલે P, આધાર એટલે આધાર વર્ષનો જથ્થો, જથ્થો એટલે Q અને આધાર એટલે ચાલુ વર્ષનો ભાવ, ભાવ એટલે P અને ચાલુ વર્ષ એટલે 1. અને છેલ્લે છે ચાલુ વર્ષનો જથ્થો એને સંકેતમાં શું કહેવાશે? Q. જો પહેલા તમને આ જ ખબર નહીં હોય તો તમે ગુણાકાર કોનો કરવાના ત્યાં પ્રશ્ન થશે. જો તમને બેઝિક માહિતી આજ ખબર નહીં હોય તો તમારે જે ગણતરી કરશો એ પૂછવી પડશે. એટલે ધ્યાન રાખજો કે ગણતરી કરી દો. એની અંદર 20 કિગ્રા છે. એકમમાં કેટલા કિગ્રા છે? 20. તો 20 વડે કોને ભાગીશું? ભાવ અને જથ્થાને ભાવ. બોલો કોને ભગાશે? 120 અને 200. ચલો 120 ને 20 વડે ભાગીએ કેટલા આવે? 6. અને 280 ભાગ્યા 20. જ્યારે જથ્થો 10 કિગ્રા ને 15 કિગ્રા એ 10 અને 15 કિગ્રા છે. બીમાં જો 5 ડઝન છે, બરાબર? તો 5 વડે કોને ભાગીશું? 120 અને 140. તો 120 ને 5 વડે ભાગીએ કેટલા આવશે? 24. અને 140 ને 5 વડે ભાગીએ કેટલા આવશે? 28. જ્યારે 3 ડઝન છે, ઓકે 3 ડઝન, પણ છેલ્લામાં 48 નંગ છે. તો એ 48 નંગને ડઝનમાં કન્વર્ટ કરવા માટે તમારે 48 ભાગ્યા કેટલા કરવા પડશે? 12. કેટલા થશે? 12. ચાલો સી ની અંદર કિગ્રા છે, કિગ્રાની આગળ કશું લખ્યું નથી, ઓકે. તો 4 અને 8 ભાગ એ સીધી જ રહેશે, પણ પેલા 5000 ગ્રામ છે તો એની કિલોમાં કન્વર્ટ કરવું હોય તો 5000 ને કેટલા વડે ભાગાય? 1000. કેટલા આવશે? 5 વડે. તો 4 એઝ ઇટ ઇઝ 5000 ને 1000 વડે ભાગીએ એટલે એ 5 કિલો થઈ જશે. 8 mm અને 4 mm. ડી ની અંદર 5 લીટર છે તો 5 વડે કોને ભગાશે? 52 અને 58. ચલો 52 ભાગ્યા 5 10.4. 58 ભાગ્યા 5 જ્યારે 15 અને 20 એ આ તમારે જ્યાં ફેરફાર કરવા જેવો હતો ત્યાં ફેરફાર કરો. હવે પેર બનાવી પડશે. પીક્યુ ની 4 પેર બનાવીશું આપણે. પીક્યુ અને પીક્યુ. પહેલા અહીંયા કેટલા લખાશે? પ્લસ પેર લખવામાં વેરી.
અને પાસેના કે ચોકનો આવશે 1100 વેરી હવે ગુણા P1 Q0 P1 आ रहा है और Q0 आ रहा है तो अब इनको गुणा करो फटाफट 140 28 गुणिया 3 5 पंचो 40 11.6 गुणिया 15 फटाफट 174 और बंदे 00 P0 P0 10 60 24 तारीख 72 5 और छेल्ले 10.4 गुणिया 15 કેટલા 156 1 1 આ રહે 14 ગુણ્યા 15 પછી 1 1 હા 28 ગુણ્યા 4 112 અને છેલ્લે 116.6 ગુણ્યા 20 સોરી 11.6 ગુણ્યા 20 32 છેલ્લે P0 Q1 15 ચોક 90 પછી 24 ચોક 96 16 અને 10.4 ગુણ્યા 20 208 टोटल पहले टोटल करी बने 232 हां 232 सॉरी 232 पहला કેટલા 438 308 बराबर छेल्ला बोलो 410 राइट મિત્રો આ તમારો ટેબલ તૈયાર હવે તમારે વિષયનો સૂચકાંક કરવાનો છે તો વિષયનો સૂચકાંક માટે તમે એકમાં પણ ગણી શકો છો અથવા તમે આદર્શ સૂચકાંક માંગો છો ને તો તમે લાસ્ટ ને પાસે ગણી પણ કરી શકો આઈડિયલ બનાવો આમાં આઈડિયલ કરना છે और 1101 અને અહીંયા તમે આ રીતે પણ ગણી શકો ચલો હવે આઈએફ જો તમારે આ ત્રણ સૂત્રો અલગ અલગ નામ મૂકવા હોય તો એક જ સૂત્રમાં અહીંયા પેલા આઈએફ સિગ્મા પીક્યુ 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 અને વર્ગમૂળની બહાર આ કોણ છે લાસ્ટ ને આ કોણ છે પાસે લાસ્ટ એટલે તમારે કેટલા ચોથો કરવાનો છે 1 કરતા અને પાસેમાં 1100 P1 Q0 બરાબર 448 ભાગ્યા 308 કેટલા આવે છે પછી 586 ભાગ્યા 410 1.42 586 ભાગ્યા 410 1.42 આ બંનેનો ગુણાકાર કરી અને પછી વર્ગમૂળ કરો ગુણાકાર કરી પછી વર્ગમૂળ ચિહ્ન દબાવજો કેલ્ક્યુલેટરમાં એટલે 1.42 કેટલા આવે છે 57 એના ગુણ્યા 100 કરો એટલે 142.57
આ તમારો વિષમનો સૂચકાંક જે આદર્શ સૂચકાંક માંગ્યો છે એ તમારો આ જવાબ. તમે આ રીતે પણ અલગ અલગ રીતે પણ કરી શકો છો. જો 448 ભાગ્યા 306 ગુણ્યા 100 અહીંયા કરશો બરાબર, એટલે તમારો જવાબ આવશે અહીંયા 142.21 આવશે. જ્યારે પાસેમાં આ પાસેનું 586 ભાગ્યા 410 ગુણ્યા 100 કરશો ગુણ્યા 100 એટલે 142.93 આવશે. અહીંયા તમે 142.21 142.93 એનો ગુણાકાર કરીને વર્ગમૂળ કરશો એટલે તમારો જવાબ 142.57